વાગરાની જ્યુડિશિયલ કંપનીના થયેલ ઘરફોડ ચોરીના 11 લાખ ઉપરાંતના મુદ્દામાલ સાથે 7 ઈસમો જબ્બે। વાગરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ઘરફોડ ચોરીના ગુનાનો ભેદ ઉકેલાયો। લાખોના મુદ્દામાલ સાથે 7 આરોપીઓને દહેજ પોલીસે ઝડપી પાડી વાગરા પોલીસને સોંપ્યા। પ્રાપ્ત થતી માહિતી અનુસાર દહેજ પોલીસ સ્ટાફના માણસો દહેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન સર્વેલન્સ સ્ટાફના માણસોને બાતમી મળી હતી કે અટાલી ગામની સીમમાં આવેલ કંપનીઓની રહેણાંક કોલોનીના નજીક રસ્તા પર એક સફેદ કલરની સ્વિફ્ટ કારમાં કેમિકલ પાવડર સાથે રાખી વેચાણ કરવાના ઈરાદે ફરે। સદર બાતમી મુજબ નિહાલી સ્કૂલની પાછળ રોડ ઉપર એક મારુતિ સુઝુકી સ્વિફ્ટ ગાડી નંબર GJ16 CS 4838ની મળી આવેલ હતી, જે ગાડીમાં 4 ઈસમો તથા આશરે 3 કિલો જેટલા કાળા કલરનો પાવડર મળી આવેલ। જે પાવડર બાબતે સદર ઈસમો પાસે પાવડરના આધાર પુરાવા કે બિલ રજૂ કરવા જણાવતા કોઈ બિલ કે આધાર પુરાવા રજૂ કરેલ નહીં। ત્યારબાદ હાજર ઈસમોમાંથી સતીશ વસાવા તથા વિશાલ વસાનાઓએ જણાવેલ કે આજથી આશરે 1.5 મહિના પહેલા વાગરા તાલુકાના વિલાયત GIDCમાં આવેલ જ્યુબિલન્ટ કંપનીમાંથી અમો બંને તથા સમીર રાઠોડ તથા અજય દાંડાનાઓએ સાથે મળી કેટાલિસ્ટ પાવડર ચોરી કરેલ, જે પૈકી 3 કિલો પાવડર અમો વેચવા માટે નીકળેલા અને બીજો આશરે 4 કિલો જેટલો કેમિકલ પાવડર અમોએ અંકલેશ્વર ખાતે વેચાણ આપેલ હોવાની કબૂલાત કરી। જેથી અંકલેશ્વર ખાતેથી વેચાણ આપેલા મુદ્દામાલ સાથે અન્ય 3 ઈસમોને પકડી પાડી આમ બંને જગ્યા પર સદર ઈસમોના કબજામાંથી મેળવેલ કેમિકલ પાવડર તથા અન્ય મુદ્દામાલ મળી કુલ મુદ્દામાલ 11,84,000 ગણવામાં આવેલ। જે બાદ BNSS અલગ અલગ કલમો મુજબ કાયદેસરની કાર્યવાહી કરી મુદ્દામાલ તથા આરોપીને આગળની વધુ કાર્યવાહી માટે વાગરા પોલીસને સોંપવામાં આવેલ। બ્યુરો રિપોર્ટ વિરલ ગોહિલ, ભરૂચ।